111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે ને 3 મહિનાની એક બી દે, એના આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગે લાગવા જાય મિત્રો. જાહેરમાં જે કહું છું મારા વાલા મતદારોને, મારી ભાઈઓ બહેનોને, મારા વડીલને કે તમે 26 તારીખે મિત્રો કદાચ બહાર જવાનું થાય તો મતદાન દઈને જાજો. 7 વાગે મતદાન ચાલુ થાય છે. તમે આખા દિવસનો કદાચ વહેલું જવાનું હોય તો 1 કલાક. એવાને કેટલાની ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનંતર જ કાઢે. લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ હે. સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં, દીવો કર્યો ટિકિટ કાપી, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણસ, પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું.